હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 10 અને બધું કામ બાકી છે. હજુ તો ખાલી ચા નાસ્તો જ કર્યો છે. આજે મારે ઘઉં દળાવવા મૂકવા છે, તો ઘઉં સાફ કરવા અત્યારે હું બેઠી છું. તો ઘઉં સાફ કરી પછી બીજું બધું ઘઉંનું કામ પતાવી દઈશ અને જમવાનું એ બધું કરી દઈશ. અત્યારે જો હું ઘઉં લઈને બેઠી છું સાફ કરવા માટે. અને જીનું અહીંયા રમે છે, મૈત્રી અહીંયા ઊંઘી છે, બેઠી કાર્ટૂન જોવે છે ને જીનું રમકડા રમે છે. અને આજે જો કેવો તડકો કાઢ્યો છે. કાલે એકદમ અંધારું હતું, આજે એકદમ તડકો કાઢ્યો છે. તો હું ફટાફટ પહેલાં ઘઉં સાફ કરી દઉં, પછી હવે બીજું બધું કામ. અત્યારે મારા માસીએ પાલનપુરથી ચોખા મોકલ્યા છે, કંટ્રોલના ચોખા છે. એની ખીચડી અમને બધાને બહુ ભાવે છે, તો એમને છે ને પાલનપુરથી અત્યારે ચોખા મોકલ્યા છે કોઈ ભાઈ જોડે. તો હમણાં ફોન આવે તો મારે નીચે લેવા જવું પડશે. લગભગ ચાંદખેડા તો આવી જ ગયા છે, એટલે આવીને મને ફોન કરશે એટલે હું જઈ નીચે જઈને લઈ આવીશ એ ચોખાને બધું. અત્યારે વાગ્યા છે 6 અને જો તડકો કેવો આવે છે. અત્યારે 6 વાગે પણ સૂર્ય ઉપર છે. કાલે તો એકદમ અંધારું હતું, અત્યારે 6 વાગ્યા છે એટલે સૂર્ય ડૂબવા ઉપર છે. અત્યારે જો બધા મેં હવે ચા બનાવું છું. આજે તો લેટ બનાવું છું, કારણ કે મૈત્રી અને જીનું બંને ઉઠી લીધું. જીનું પેલી બેઠી સંતા પાછળ ખુરશી પાછળ બેઠી છે ને નહીં દેખાય. જો અત્યારે હું ચા બનાવું છું, મસ્ત ફુદીના આદુવાળી ચા. બંને અહીંયા રમે છે, જીનું પેલી બેઠી. હજુ ઘઉં અડધા સાફ થયા ને અડધા બાકી રહી ગયા હતા, કારણ કે એક મહેમાન આવવાના હતા માટે. તો આવીને બેઠા હતા, પછી સાફ કરવાના રહી ગયા તો હમણાં હવે હું સાફ કરી દઈશ. અને સૂર્ય દાદા જુઓ, આજે હું બનાવું છું ઢોસા. તો જો મારો સંભાર રેડી થઈ ગયો છે. એની અંદર ખાલી આંબલીનું પાણી રેડવાનું બાકી છે. મેં કોઈ વેજીટેબલ અંદર નાખ્યા નથી, કારણ કે છે મૈત્રી અને જીમ એવું વેજીટેબલવાળો સંભાર ખાતી નથી. તો મેં સાદો અને સિમ્પલ સંભાર બનાવ્યો છે. ખાલી હવે ઉપર છે ને આંબલીનું પાણી રેડી દઈશ. હવે આ સંભાર રેડી છે, એની અંદર હું છે ને આ આંબલીનું પાણી રેડી દઈશ બધું, એટલે મસ્ત સંભાર થઈ જશે. બહાર જેવું આપણે મળે છે ને એવો સંભાર રેડી થઈ જશે. અને બટાકાનો માવો કરવા માટે મેં છે ને બટાકા બાફીને મૂક્યા છે. હવે એનો માવો બનાવી દઈશ, પછી ઢોસા ઉતારી દઈશ અને બટાકાનો માવો એમાં મૂકી અને પછી આ લોકો મસાલા ઢોસા બનાવીને આપીશ. તો અહીંયા મારા ઢોસા તૈયાર થાય છે, મસાલા ઢોસા. અને બધા અહીંયા જમવા બેઠા છે. ક્યાં બન્યા છે હે? સંભાર કેવો બન્યો? બહાર જેવો છે? બહાર જેવો છે? અહીંયા બધું મારો ઢોસો રેડી થઈ ગયો છે. ગેસનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી, ગુડ નાઇટ. જીનું ગુડ નાઇટ, જય માતાજી. જે પણ અમારી ચેનલમાં નવા આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, ગુડ નાઇટ.